ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી ટ્રેડરની અંદર. તો આજે મિત્રો આપણે જે ટોપિકની વાત કરવાના છીએ તે ટોપિક છે એ મિત્રો ડિસિપ્લિનનો ટોપિક છે. ડિસિપ્લિનની અંદર સ્ટોપ લોસ, જે સ્ટોપ લોસ રાખ્યા વગર જે મિત્રો કામ કરે છે તેને કઈ રીતના લોસ થતો હોય છે અને સ્ટોપ લોસ રાખવાથી શું ફાયદો થાય છે. ભલે ત્યારે આપણને એવું લાગે કે સ્ટોપ લોસ લીધો 30-40 પોઈન્ટની ખોટ ગઈ છે, પણ સ્ટોપ લોસ રાખવાથી જે છે 30-40 પોઈન્ટની કે 50 પોઈન્ટનો તમે સ્ટોપ લોસ લઈ લો તો એ સમયે તમને એવું લાગે કે મારે ખોટ ગઈ છે, પરંતુ ખરેખર એ ખોટ ક્યારેક જે જાય છે એ આપણા માટે જે છે એ ફાયદાકારક સાબિત થતી હોય છે. તો આજે આપણે જે છે એ વાત કરવાના છે કે સ્ટોપ લોસ શા માટે રાખવો જોઈએ. તમે પૂરો વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે ખરેખર આપણે સ્ટોપ લોસ છે એ રાખવો જોઈએ. સ્ટોપ લોસ રાખીને જો કામ કરીએ તો જે છે એ ઘણા બધા આપણને ફાયદા થતા હોય છે. તો સૌથી પહેલા તો વાત એ કરવાની મિત્રો કે જો આપણે સ્ટોપ લોસ સાથે કામ કરતા હોય ને, સ્ટોપ લોસ રાખી અને કામ કરીએ તો ક્યારેક એક્ઝામ્પલ તરીકે આપણે 30 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખ્યો, તો 40 પોઈન્ટનો રાખ્યો કે 20 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખી અને તમે માર્કેટમાં કામ કરો છો, તો આવા સમયે શું થશે? તમે તમારી જે એન્ટ્રી છે એ ટ્રેડની અંદર પ્લાન કરો. એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા કોઈ તમારી જે છે એ કોલની અંદર તમે એન્ટ્રી લીધી અને તમને અહીંયા તરત જે છે માર્કેટ રિવર્સ થયું અને તમને મળી ગયો એસએલ. તમે આ એસએલ લીધો માત્ર ને માત્ર 20 પોઈન્ટ કે 30 પોઈન્ટનો. તો આ 20 કે 30 પોઈન્ટનો એસએલ લીધો, 30 પોઈન્ટ જો તમારી પાસે એક લોટ હોય તો 450 રૂપિયાનો જે છે તમને ખોટ જતી હોય છે. તો એસએલ લીધો 20 કે 30 પોઈન્ટનો, એ પેલો એસએલ લીધા બાદ એ તમારા માટે જે છે એ કવર કરવો મિત્રો આસાન થઈ જશે. બીજી વાર તમે અહીંયા કોઈ જગ્યાએ એન્ટ્રી પ્લાન કરી તો અહીંયા તમને મિત્રો 40 પોઈન્ટનો ટાર્ગેટ મળ્યો, તો પહેલા ટ્રેડની અંદર જે તમે 20 પોઈન્ટનો કે 30 પોઈન્ટનો જે મિત્રો એસએલ લીધો હતો, 450ની જે તમે ખોટ ખાધી હતી, તો અહીંયા જ્યારે તમને ટાર્ગેટ મળ્યો 40 કે 50 પોઈન્ટનો જો મિત્રો તમને ટાર્ગેટ મળે તો પહેલા ટ્રેડની અંદર જે તમે એસએલ લીધો હતો તે એસએલ છે મિત્રો રિકવર થઈ જશે અને ઉપરથી તમને જે છે એ સારો એવો મિત્રો નાનો એવો ટાર્ગેટ પણ મળી જતો હોય છે. 450ની સામે જે છે એ ખોટની સામે તમે 700 રૂપિયા કે 800 રૂપિયાનો જે છે એ મિત્રો પ્રોફિટ થતો હોય છે. પણ આ ક્યારે શક્ય બને કે તમે જે છે એ એસએલ નાનો લીધો હોય ત્યારે શક્ય બનતું હોય છે મિત્રો, બાકીના સંજોગોમાં આ શક્ય બને નહીં. અને જ્યારે તમે એસએલ નાનો હોય ને તો તમારા એકાઉન્ટમાં જ્યારે તમને રેડમાં તમારું એકાઉન્ટ જે છે ડીમેટ એકાઉન્ટ તમારું રેડમાં દેખાય અને એસએલ નાનો મળ્યો હોય અને લોસ નાનો હોય, 300 રૂપિયાનો લોસ હોય કે 400 રૂપિયાનો લોસ હોય તો એ લોસ મિત્રો દેખાય નહીં, પરંતુ એની સામે તમે 100 પોઈન્ટનો એસએલ લ્યો, 150 પોઈન્ટનો એસએલ લ્યો, તો આવા સમયે મિત્રો એક લોટથી ક્યારેક ક્યારેક 1500 1700નું જો જે છે એ મિત્રો ખોટ દેખાય તો બીજો ટ્રેડ લેતા આપણને ડર લાગે છે. તો હંમેશા મિત્રો એસએલ છે એ રાખી અને કામ કરવું જોઈએ અને એસએલ નાનો બને એટલો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે જો તમે પહેલો જે એસએલ છે એ નાનો લીધો હશે ને તો તમે જ્યારે બીજી વાર ટ્રેડ કરશો ને બીજો ટ્રેડ, તો એની અંદર તમને ડર નહીં લાગે, તમે બીજો ટ્રેડ લઈ શકશો. અને બીજા ટ્રેડની અંદર પણ કદાચ ચાલો પહેલા ટ્રેડની અંદર તમે 20 પોઈન્ટનો એસએલ લીધો, બીજામાં તમે 20 પોઈન્ટનો એસએલ લીધો, તો ટોટલ તમારો એસએલ છે 40 પોઈન્ટ તમારો એસએલ થયો.
તો તમને આમાં મિત્રો ત્રીજો ટ્રેડ જો તમારે લેવાનો થશે ને તો તમને બીક લાગશે નહીં. તો આપણા માટે એસએલ રાખી અને કામ કરવું એ ખૂબ મહત્વનું છે. અને બીજી તમને એક વાત કરી દઉં, અહીંયા છે મિત્રો, જો આજે છે એ પુટનો ચાર્ટ છે. હવે કોઈ મિત્રએ અહીંયા કંઈક છે એ એન્ટ્રી જે છે એ અપસાઇડ માટે એન્ટ્રી લીધી પુટની અંદર, તો અહીંયાથી માર્કેટ ઉપર જવાને બદલે માર્કેટ જે છે એ ડાઉન સાઈડમાં મિત્રો આવ્યું. તો જો અહીંયા ભૂલમાં એન્ટ્રી લઈ લીધી, એન્ટ્રી તમે લીધી છે અહીંયા એક્ઝામ્પલ તરીકે તમે તમારી એન્ટ્રી છે એ તમે તમારી એન્ટ્રી એક્ઝામ્પલ તરીકે બનાવી અહીંયા 600 ની જે છે 750 ની આસપાસ તમે મિત્રો અહીંયા કોઈ એન્ટ્રી પ્લાન કરી અને માર્કેટ જે છે એ તમે જે સાઈડ ધાર્યું હતું એની વિરુદ્ધ સાઈડમાં માર્કેટ ચાલ્યું, એવું બન્યું. તો તમે જો કદાચ અહીંયા તમારો એસએલ તમે ફિક્સ કર્યો હોત કે અહીંયા હું 30 પોઈન્ટનો એસએલ લઈ અને હું નીકળી જઈશ, 650 મેં બાય કર્યું છે, અહીંયા હું 620 ઉપર જો માર્કેટ આવી જશે તો હું એક્ઝિટ કરી લઈશ, અથવા તો 600 જો માર્કેટ આવશે તો હું અહીંયાથી જે છે એ નીકળી જઈશ. હું 30 પોઈન્ટ અથવા તો 50 પોઈન્ટનો એસએલ લઈ અને નીકળી જઈશ. તમે જો એ રીતના પ્લાન કરશો તો જે છે તમે એસએલ લીધા બાદ પણ બીજો તમારે ટ્રેડ કરવાનો થશે ને તો તમે મિત્રો ટ્રેડ કરી શકશો. અને એની જગ્યાએ જો તમે તમારો એસએલ નહીં રાખો, માર્કેટમાં તમે એસએલ નહીં રાખો અને એસએલ વગર કામ કરશો તો 650 જે બાય કર્યો હતો તે જો તો આ એક જ કેન્ડલની અંદર મિત્રો અહીંયા જે છે એ 550 ની આસપાસ આવી ગયું. તો એસએલ હંમેશા ફરજિયાત આપણે રાખવો જોઈએ, કેમ કે એકવાર જો આ 100 પોઈન્ટ અથવા તો અહીંયા સુધી તમે જોઈ શકો છો 300 ને 400 સુધી આવી ગયું, તો તમે થોડી વાર વેઇટ કરીને જો આટલો 200 પોઈન્ટનો એસએલ જે છે એ લઈ લેશો ને મિત્રો તો તમે બીજો ટ્રેડ નહીં કરી શકો. તો એના કરતાં બેટર છે માર્કેટમાં હંમેશા સ્ટોપ લોસ રાખી અને સ્ટોપ લોસ સાથે કામ કરવું જોઈએ. જેટલો નાનો સ્ટોપ લોસ હશે એટલો તમે બીજો ટ્રેડ જે છે એ લઈ શકશો. 2 ટ્રેડ 3 ટ્રેડ તમારે જો દિવસ દરમિયાન કરવા હશે, શરૂઆતમાં જો સ્ટોપ લોસ મળે અને ત્યારબાદ તમારે બીજો ટ્રેડ અથવા તો ત્રીજો ટ્રેડ કરવો હશે ને તો તમે જે છે એ મિત્રો ટ્રેડ કરી શકશો. અને એની જગ્યાએ જો તમે પહેલા ટ્રેડની અંદર એક જ ટ્રેડની અંદર જે છે એ કન્ટિન્યુ 200 પોઈન્ટ 300 પોઈન્ટનો એસએલ મિત્રો લઈ લેશો ને તો જે છે એ તમારી પાસે કેપિટલ જે છે ને એ કેપિટલ વધશે ને. એક તો આપણે જે ઓછા કેપિટલથી કામ કરતા હોઈએ અને સ્ટોપ લોસ ના રાખીએ અને સ્ટોપ લોસ રાખ્યા વગર કામ કરીએ તો આપણું કેપિટલ છે એ ધીરે ધીરે જે છે એ ઝીરો છે એ જલ્દી થઈ જાય. ને એમાં જો ખાસ કરીને એક્સપાયરીનો દિવસ હોય અને 200 રૂપિયા કે 250 રૂપિયા વાળું તમે જે છે એ પ્રીમિયમ સિલેક્ટ કર્યું હોય અને માર્કેટ તમારી વિરુદ્ધમાં જાય, તમે જે સાઈડ કોલ સાઈડ એન્ટ્રી બનાવી કે પુટ સાઈડ એન્ટ્રી બનાવી અને એની વિરુદ્ધમાં જો માર્કેટ જાય અથવા તો માર્કેટ સાઈડવેઝ થઈ જાય તો 200 વાળો કોલ કે પુટ હોય કે 250 વાળો કોલ કે પુટ હોય તે માર્કેટ પૂરું થશે ત્યાં સુધીમાં જે છે એ 0-0 થઈ જવાનો છે. તો ખાસ આપણા માટે અગત્યનું છે કે આપણે જે છે એ સ્ટોપ લોસ રાખી અને કામ કરવું જોઈએ, સ્ટોપ લોસ રાખ્યા વગર કામ કરવું જોઈએ નહીં. જેથી કરી અને સ્ટોપ લોસ રાખશું તો આપણો જે છે એ લોસ છે એ એક તો લોસ નાનો લોસ રહેશે, જે નાનો લોસ હશે તો આપણે જે છે એ રિકવર કરવામાં પણ સરળતા રહેશે. તો આપણા માટે મિત્રો જે છે એ આ મહત્વનું છે કે આપણે જો કદાચ એસએલ મળે તો રિકવર પણ કરી શકવા જોઈએ. જો આપણો નાનો લોસ હશે તો રિકવર થશે, બાકીના સંજોગોમાં જે છે રિકવર કરવું આપણા માટે મુશ્કેલ થઈ જતું હોય છે. અને બીજી વાત મારે મિત્રો તમને આજે એ કરવી છે કે હવે એસએલ છે, હવે એક્ઝામ્પલ તરીકે એક મહિનામાં આપણે 20 દિવસ માર્કેટમાં કામ કરતા હોઈએ
એક્ઝામ્પલ તરીકે 20 દિવસ માર્કેટમાં આપણે કામ કરીએ છીએ અને 20 દિવસની અંદર તમે તમારા જે છે એ તમે 30 પોઈન્ટનો જે છે એ તમે ટાર્ગેટ લો છો. ટાર્ગેટ તમારો હોય છે એ 30 પોઈન્ટનો તમારો ટાર્ગેટ, અને એસએલ તમે જ્યારે છે એ તમે એસએલ લ્યો ત્યારે 50 પોઈન્ટનો તમે સ્ટોપ લોસ કે એટલે કે એસએલ તમે લેતા હો. તો તમે કઈ રીતના આમાં મેનેજ કરવું જોઈએ? એક્ઝામ્પલ તરીકે તમે 30 પોઈન્ટનો ટાર્ગેટ લીધો તો મહિનાની અંદર તમે 20 દિવસમાંથી 12 પોઈન્ટ તમે ટાર્ગેટ લીધો અને 8 દિવસ તમે એસએલ લીધો, પરંતુ તમે એસએલ છે એ 50 પોઈન્ટનો લ્યો છો અને ટાર્ગેટ છે એ તમે 30 પોઈન્ટનો લો છો. તો આવા સંજોગોમાં મિત્રો શું થાય છે એ તમને એવું લાગે કે મારા જે છે ટાર્ગેટ મેળવવાના દિવસો છે એ સ્ટોપ લોસ કરતા વધારે છે, પણ ખરેખર તમે અહીંયા તમે મિત્રો પોઈન્ટની ગણતરી કરશો ને તો તમને આઈડિયા આવશે કે તમે એકવાર 30 ગુણ્યા જે છે એ 12 કરો એટલે તમને ખબર પડશે કે મહિનાના અંતે છે એ તમને કેટલા પોઈન્ટ મળે છે. અહીંયા તમે 30 ગુણ્યા 12 કરશો ને તો 360 પોઈન્ટનો મિત્રો તમને મહિનાની અંદર ટાર્ગેટ મળ્યો હોય છે. હવે એની સામે તમે 50 પોઈન્ટનો એસએલ લ્યો છો અને એસએલ માત્ર કેટલા 8 દિવસ જ લ્યો છો, જે છે ટાર્ગેટ કરતા એસએલના દિવસ ઓછા છે, પરંતુ તેમ છતાં 50 ગુણ્યા 8, તો 50 ગુણ્યા 8 કરશો તો 8 5 40, તો જે છે એ તમારા લોસ જે છે એ 400 પોઈન્ટ તમે જે લોસ લ્યો છો અને 360 પોઈન્ટ તમે ટાર્ગેટ મેળવો છો. તો મિત્રો અહીંયા જે છે એ ઓલ ઓવર તમે લોસમાં જ રહેશો અને આ ઉપરાંત જે છે બ્રોકરેજ ચાર્જ છે એ અલગ અલગ ચાર્જ ચૂકવતા તમે સારા એવા જે છે મિત્રો માઇનસમાં રહેશો. એટલે તમારા માટે બેસ્ટ એ બને કે તમે જે છે એ એસએલ કરતા હંમેશા ટાર્ગેટ છે એ મોટો બને એ પ્લાન કરો, એસએલ નાનો અને ટાર્ગેટ મોટો. એની જગ્યાએ જો તમે 50 પોઈન્ટનો ટાર્ગેટ લેતા હોય, ભલે તમે 8 જ દિવસ માર્કેટમાં તમારા આછા પડે, 20માંથી 8 દિવસ તમારા આછા પડે અને તમે 50 પોઈન્ટનો તમે ટાર્ગેટ મેળવો, તો એ મિત્રો 400 પોઈન્ટ થતા હોય છે અને 12 દિવસ છે એ ભલે તમે એસએલ મેળવો પણ તમારો એસએલ છે માત્ર 30 પોઈન્ટ કે 20 પોઈન્ટનો હોય. તો આવા સંજોગોમાં મિત્રો જે તમારું જે છે એ 300 અથવા તો 300 ની અંદર તમારા પોઈન્ટનો એસએલ હોય તો એની સામે ટાર્ગેટ તમારો જો મોટો હોય તો તમે આસાનીથી છે એ મંથ એન્ડમાં શરૂઆતમાં એવરેજ રહી શકો છો. ત્યારબાદ જે છે એ તમારી એક્યુરસી જે છે એ વધતી જાય અને તમે વધારે મહેનત કરો તમારી એક્યુરસી વધતી જાય, જે તમારું જે ટાર્ગેટનો રેશિયો હતો એ 8ની જગ્યાએ 12 થઈ જાય અને પોઈન્ટ 50ના 50 હોય અને એની સામે જે તમારા લોસના દિવસો થાય 8 દિવસ લોસ ના થઈ જાય અને 30 પોઈન્ટનો તમે એસએલ જો રાખતા હોય, તો આ રીતના મિત્રો જે છે એ એસએલ અને ટાર્ગેટને મેનેજ કરીને ચાલશો ને તો અને તો જ છે એ મંથના અંતમાં તમે જે છે એ પ્રોફિટ લઈ અને માર્કેટમાંથી નીકળશો. બાકીના સંજોગોમાં છે એ તમે પ્રોફિટ લઈ અને માર્કેટમાંથી એક્ઝિટ કરી શકશો નહીં. તો પ્રોપર જે છે એ સ્ટોપ લોસ સાથે કામ કરવું જોઈએ અને ટાર્ગેટ અને સ્ટોપ લોસને જે છે એ હંમેશા મેનેજ કરી અને ચાલવું જોઈએ, કેમ કે સફળતા માટે જે છે એ અગત્યનું છે તમારો ટાર્ગેટ મહત્વનો છે. જેટલો તમારો ટાર્ગેટ મહત્વનો છે એટલો એની સામે સ્ટોપ લોસ પણ મહત્વનો છે. કેમ જે ઘણા બધા મિત્રો જે છે એવું વિચારતા હોય કે ટાર્ગેટ મોટો મળવો જોઈએ, ટાર્ગેટ મોટો મળવો જોઈએ, પણ ટાર્ગેટ ખાલી મોટો મળવાથી કાંઈ થઈ જતું નથી. જો તમે ટાર્ગેટ મોટો મેળવી લો અને એની સામે એસએલ પણ મોટો મેળવો ને તો એનો કાંઈ મતલબ રહેતો નથી. તો ટાર્ગેટ તમારે હંમેશા મોટો પ્લાન કરવો જોઈએ અને એની સામે હંમેશા તમારે એસએલ છે એ કઈ રીતના મને એસએલ ઓછામાં ઓછો મળે, 20 પોઈન્ટ છે 30 પોઈન્ટ છે, ઓછામાં ઓછો નાનામાં નાનો એસએલ કઈ રીતના હું મેનેજ કરી શકું, તો એ પ્રોફિટેબલ બનવા માટે એ મહત્વનું છે કે નાનો એસએલ તો અને તો જ જે છે માર્કેટમાં આપણે ટકી શકીએ. બાકીના સંજોગોમાં જે છે આપણે માર્કેટની અંદર ટકી શકીએ
નહીં, આપણા માટે એ ખૂબ જ મહત્વનું છે. તો હવે તમે ગમે ત્યારે પણ મિત્રો નવા ટ્રેડર હોય કે કોઈ પણ મિત્રો ઘણા ટાઈમથી કરતા હોય પણ સક્સેસ ના મળતી હોય, તો સ્ટોપ લોસને તમે મેનેજ કરીને ચાલશો ને તો ક્યારેય તકલીફ આવશે નહીં. હું પણ પહેલા માર્કેટમાં એસએલ રાખતો નહોતો. આજથી જે 2021માં જે કે 20માં કે 21માં હું કામ કરતો ને ત્યારે હું ખુદ એસએલ નહોતો રાખતો, અને મેં જે છે સારા સારા એવા જે એસએલ નહીં રાખવાના કારણે બહુ મોટા લોસ જે છે એ લીધેલા છે. તો ત્યારબાદ જે છે એ મને મિત્રો સમજાણું કે ખરેખર જેવી રીતના આપણે ટાર્ગેટ જે છે એ 60 પોઈન્ટ કે 80 પોઈન્ટ કે 100 પોઈન્ટનો પ્લાન કરવી છે, તો એની સામે જો આપણે એસએલ પણ જો મોટો લઈ લઈશું ને 80 પોઈન્ટ કે 100 પોઈન્ટનો કે 200 પોઈન્ટનો, તો આપણા માટે છે એ મંથના એન્ડમાં આપણે જે છે એ લોસમાં જ રહેવાના છીએ. તો આપણા માટે છે બેટર બને કે આપણે એસએલ છે એ 20 પોઈન્ટ 30 પોઈન્ટ અથવા તો જે છે સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર કામ કરતા હોય તો 50 પોઈન્ટનો આપણો લાસ્ટ એસએલ હોવો જોઈએ. 50 પોઈન્ટથી ઉપર આપણે એસએલ કોઈ પણ સંજોગોમાં રાખવો જોઈએ નહીં. પછી બાકી તમે કઈ સ્ટ્રેટેજીથી કામ કરો છો એ મહત્વનું છે. પણ જ્યારે આપણે કોઈ પણ સ્ટ્રેટેજીથી કામ કરતા હોઈએ તો આપણે જે છે આપણો ટ્રેડ એ રીતના પ્લાન કરવો જોઈએ કે આપણો એસએલ છે એ 50 પોઈન્ટથી મોટો થાય નહીં. બાકીના સંજોગોમાં જો 50 પોઈન્ટથી આપણો એસએલ મોટો બનતો હોય તો એવા ટ્રેડને આપણે ઇગ્નોર કરવો જોઈએ. તો આપણા માટે જે બેટર છે એ સ્ટોપ લોસ આપણા માટે ખૂબ જ મહત્વનો છે, અને સ્ટોપ લોસ એ આપણા માટે ખૂબ જ જે છે એ માન્ય રાખે છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. મળીએ નવા વિડીયોની અંદર.